તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટની માટીનો વિવાદ સામે આવ્યો છે। તો રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ માટીનો મોટો વેપલો કરવામાં આવ્યો છે। માટી વેચાઈ હોવાનો વિશ્વામિત્રી બચાવ સમિતિનો આક્ષેપ। અત્યાર સુધી 16 લાખ ક્યુબિક મીટર માટી કાઢી લેવામાં આવી છે। मनपानी नागरिकों ने मफत माटी आपवानी वातो छे ते पोकळ साबित थई। नागरिको अर्जी करशे तो मफत माटी मनपानी मोटी जे वातो करवामां आवी छे ते पोकळ साबित थई होवानुं जोवा मळ्युं छे। पक्षना नेता पूर्व मेयर अने कोर्पोरेटरने पण माटी मळी नथी। आ तमाम फोन तेमज अर्जी करी थाक्या परंतु तेओने माटी मळी नथी। रिवाइवलનું ટેન્કર રદ કરાવનાર જ માટી લઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિશ્વામિત્રી નદીની માટીનો અંદાજિત 30 કરોડનો વેપલો કરવામાં આવ્યો। માટીનો વેપલો થયો આક્ષેપ છે। જે રીતના વિશ્વામિત્રી માટીનો વેપલો થઈ રહ્યો છે આક્ષેપ છે ને સાથે સાચી પણ વાત એટલી જ છે। કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આ માટી દૂર દૂર ગામડાઓ સુધી જે છે જ્યાં બિલ્ડરોએ જમીનો ખરીદી રાખી છે, ખાડા છે, ખાડા ક્યાંક પૂરવામાં આવી રહ્યા છે। પરંતુ એકચ્યુઅલ જે રીતના મ્યુનિસિપલ કમિશનર સાહેબે કીધું કોઈને પણ માટીની જરૂર હોય તો માંગી શકે છે। તો વડોદરા મહાનગરપાલિકાના જે પણ કોર્પોરેટરો છે એ દર વર્ષે જ્યારે નવરાત્રી આવતી હોય છે, કોઈ તહેવારો આવતા ત્યારે માટી 5-5 લાખ રૂપિયાની ખરીદતા હોય છે। તો આ માટી ત્યાં આપી દેવી જોઈએ, અત્યારથી ત્યાં નાખી દેવી જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાંક માટી ખોદીને બિલ્ડરોને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। માટી વિવાદ ચોક્કસથી વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં અવારનવાર જ્યારે માટી ખોદવામાં આવતી હોય આ વખતે જે પુષ્કળ પ્રમાણમાં માટી જ્યારે ખોદવામાં આવી છે ત્યારે આ માટીએ કોર્પોરેશન દ્વારા જે ગરબા ગ્રાઉન્ડો છે સાથે સાથે જે જરૂરિયાતમંદો છે કે જે જગ્યા ઉપર જે ખાડાઓ છે તે જગ્યા ઉપર જો આ માટી કદાચ પૂરવામાં આવ્યું હોત તો હાલમાં જે કહેવાય છે કે વિશ્વામિત્રી નદીના પાણી અવારનવાર જે જગ્યા ઉપર ભરાતા હોય છે આ ભરાતા પણ અટકી શકત। સાથે સાથે જે ગરબા ગ્રાઉન્ડો હોય, ગણપતિના જે મંડળો હોય આ તમામ લોકોને અત્યારથી જ માટી આપવાની જરૂર છે। પરંતુ ખાસ કરીને લાગી રહ્યું છે કે આ માટી ડાયરેક્ટલી સગે વગે થઈ છે ત્યારે અમે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને અપીલ કરીએ છીએ કે આ માટી કોને કોને આપવામાં આવી છે, કોણ કોણ લઈ ગયું છે, કઈ જગ્યાએ માટી ગઈ છે આની સંપૂર્ણ તપાસ કરી અને વિગતવાર તપાસ કરીને આ તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। શૈલેષભાઈ શું કહેશો વિશ્વામિત્રી માટી વિવાદ? વડોદરામાં ધસમસતા પૂર આવ્યા, પોણું વડોદરા ડૂબી ગયું। બાદમાં મુખ્યમંત્રીએ 1200 કરોડનું પેકેજ જાહેર કર્યું। તેના ભાગરૂપે વિશ્વામિત્રી ડીસિલ્ટિંગના 4 ટેન્ડર વડોદરા શહેરમાં બહાર પડ્યા। આ 4 ટેન્ડરની રકમ જે છે એના કરતાં વધારે તો વિશ્વામિત્રી નદીને ખોદીને વિશ્વામિત્રી નદીની બેન્કિંગ પોરા કરીને જે માટી નીકળે છે એ ગોરાળું માટી છે, ખૂબ સારી માટી છે, ફળદ્રુપ માટી છે। આ માટીનો ટેન્ડરની કિંમત કરતાં વધારે મોટો તો વેપાર થઈ ગયેલો એવું લાગે છે। ના માટી વેચાઈ ગઈ છે, ખરેખર તો ખાણ ખનીજમાંથી એમણે પરવાનગી લીધી છે કે નહીં, એની રોયલ્ટી પાસ શું છે કે એ કશું ખબર નથી। પણ આ માટી ગઈ ક્યાં? વડોદરા શહેરમાં કોઈ જગ્યાએ આટલા બધા નીચાણવાળા ભાગ હતા, ગ્રાઉન્ડ હતા, ફંક્શનો થાય એવા ગ્રાઉન્ડ હતા જેમાં રૂપિયા ખર્ચીને માટી ખરીદવામાં આવે છે ફંક્શનો હોય ત્યારે, એની જગ્યાએ આ માટીનો વેપાર થઈ ગયેલો છે। વડોદરા વિશ્વામિત્રી માટી વિવાદ ગત ચોમાસામાં માનવ સર્જિત પૂર આવ્યું ત્યારથી વડોદરા મહાનગરપાલિકા અને વિશ્વામિત્રીની કામગીરી પર અનેક વિવાદો થયા છે। પહેલા તો 20 ટેન્ડરમાં 20 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે એમ કરીને ટેન્ડર રદ કરાવનાર ધારાસભ્ય જ આ માટી સગે વગે કરી રહ્યા છે તેવો વિશ્વામિત્રી બચાવ સમિતિએ પત્ર લખ્યો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો હાલ વડોદરા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે અને અહીંયા વિશ્વામિત્રીને ઊંડી પોરી કરવાની કામગીરી ચાલી રહી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ડમ્પર કયા ધારાસભ્યના કહેવાથી કઈ ખાનગીમાં જઈ રહ્યા છે તે મોટો સવાલ ઊભો થયો છે અને વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાંથી અત્યાર સુધીને 16 લાખ ક્યુબિક મીટર માટી કાઢી લેવામાં આવી છે। એટલે અંદાજિત 1,16,000 જેટલા ડમ્પરો ભરાયા। પરંતુ મહાનગરપાલિકા કમિશનરે કહ્યું હતું કે નાગરિકો અને કોર્પોરેટરને શહેરના કોમન પ્લોટ, ગરબા ગ્રાઉન્ડ તેમજ ગાર્ડન માટે મફત આપવામાં આવશે। પરંતુ કેટલાય પૂર્વ મેયર હોય, પક્ષના નેતા હોય કે ટાઉન પ્લાનિંગ વિભાગના અધ્યક્ષ હોય
વિકાસ માટે માટી માંગી રહ્યા છે, પણ આ માટી પગ આવ્યા હોય તેમ કોટંબી પહોંચી રહી છે અને બીજા જિલ્લા ધારાસભ્યની ત્યાં પહોંચી રહી છે. જે રીતના માહિતી મળી એવી રીતના આ માટી 1,16,000 ડમ્પર ભરાયા અને એમાંથી 30 કરોડ રૂપિયા જેટલો વેપલો થઈ ગયો. એટલે કહી શકાય કે મહાનગરપાલિકાના અધિકારીએ શ્વેતપત્ર બહાર પાડી અને નાગરિકોને માહિતી આપવી પડે કે આ માટી ગઈ છે ક્યાં. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.